તાલુકાના રાજપુર 5 ગામે વારસાઈમાં નામ ચઢાતા બે બહેનોએ બારોબાર જમીન વેચી મારતા જમીન ખરીદનારા શખ્સોએ જમીન ખાલી કરાવવા આવી ખેડૂત અને ભાગ્યાના પરિવાર ઉપર હિંસક હુમલો કર્યો હતો। પાલનપુર તાલુકાના રાજપુર ગામે બાપદાદાની જમીનમાં વારસાઈમાં નામ ચઢતા કૌટુંબિક બે બહેનોએ પાલનપુરના આકેસણના શખ્સને બારોબાર જમીન વેચી નાખી હતી। મોરિયાના જમીનના મૂળ માલિકે પાલનપુર મામલતદાર કચેરીમાં વાંધા તકરાર નોંધ પડાવી હતી। ગુરુવારે જમીન ખરીદનારા શખ્સોએ જમીન ખાલી કરવા આવી ખેડૂત અને ભાગ્યાના પરિવાર ઉપર હિંસક હુમલો કર્યો હતો। જમીન ખરીદનાર સહિતના લોકોએ હુમલો કરતા પીડિત ખેડૂત તેમજ ભાગ્યાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચી હુમલો કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। ખેતર ખેડી નાખતા ખેડૂતોએ 10 શખ્સો સામે પાલનપુરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। નરેશકુમાર ગોવિંદભાઈ, જે મારી સંયુક્ત માલિકીની જગ્યા સર્વે નંબર 75 રાજપુર પખાણો આવેલ છે। અમે બધા સંયુક્ત ભાઈઓ અમારા મુરિયા ગામે રહીએ છીએ। તો આજ સવારે 9 વાગ્યાના સુમારે મારા ત્યાંથી મારા ભાગ્યાનો ફોન આવ્યો કે અમારું છાપરું, અમે અંદર હતા, અમારું છાપરું એ બધું ભાગી નાખ્યું છે। 7-8 જીસીબી આવી જશે, 7-8 ટ્રેક્ટર આવી જશે, એક સ્કોર્પિયો ગાડી આવી ગઈ છે। એમને હથિયાર બતાવે એવું એ કહે છે। એમને રિવોલ્વર બતાવી અને ધોકા ગરદા પાટું મારવાની શરૂઆત કરી। મને જાણ થઈ, હું સીધો મારું બાઇક લઈને ત્યાં પહોંચ્યો। મારા ફેમિલી મેમ્બરોને મેં જાણ કરી। મારા ફાધર ત્યાં હતા, મારા કાકા ત્યાં મોતીભાઈ જામાભાઈ હાજર હતા, તે પાછળથી હાજર થયા। તો એમને ગરદા પાટુનો માર માર્યો, એના કારણે મોતીભાઈ સિવિલમાં એડમિટ છે। એમને ડૉક્ટર સાહેબનો એવો રિપોર્ટ છે કે એમને પેશાબના ભાગે નળી નાખવાનો પ્રોબ્લેમ બનેલ છે એવું જાણવા મળ્યું છે। હાલ મારી ટેલિફોનિક વાત થઈ છે અને આ મારવાનો અમે એમને એમ કીધું તમારી જગ્યાએ ગયે હોય સમાધાન થઈ જશે, આપણે કોર્ટ મેટર ચાલુ છે। મારે કાલ 21-23 તારીખે પંચનામું હોય, પંચનામાનો અમને પૂરા નાશ કરવા આ પ્રોસેસ કરી છે। છાપરું એમને તોડી પાડ્યું છે, છાપરાના પુરાવા રાખ્યા નથી। 8 જીસીબી સમથિંગ 8 જીસીબી ટ્રેક્ટર સાથે 15 થી 20 વ્હીકલ એમને તોડી નાખ્યું છે। અમારી પાસે કોઈ હથિયાર નહોતા, એમની પાસે 100, 150, 200 માણસોને ટોળું લઈને હતા, જે 7-8 તો અમે ઓલરેડી ઓળખીએ છીએ, એક્ઝેક્ટ મને ખ્યાલ નહીં પણ ઓળખીએ છીએ। અન્ય શખ્સો જે અમે એમને કે ભાઈ રહેવા દો, પોલીસ ફરિયાદ અમે દાખલ કરે છે, તમે થોડી વાર રાહ જુઓ, નહીં તોડવાનું, મારવાનું, ગાલીઓ બોલવાના એ જ એમને પ્રયાસો કર્યા છે। મારા પાપાને માર્યા છે, મારા ફાધર, મારા કાકા, ગ્રાન્ડ ફાધર એમને અહીંયા પેશાબના ભાગે એમને પાટું મારી કોઈ એમને શકશે, એના કારણે એમને સિવિલમાં એડમિટ કરવા પડ્યા છે। આયા હતા ટ્રેક્ટરને લઈને છેડવા, મારે એક પાડી હતી, પછી હું સાપરામ રહીને ઊંઘાલી હતી, પાડી જઈ એટલે કે તું શું કરે એમ કે પછી અહીંથી નાહી જા એમ કે। પછી હું કીધું હું ને નાહું, મારો પેલું વાવેતર કરેલું શું કામ ના હું, તો હવે તારે હવે રહેવાનું કોઈ નહીં, નાહી જા। તો મારે હામી બે બંદૂક વથાળી, પછી મારે હારલો ખેંચી લીધો, હારલો ખેંચીને પછી મારા બૂસડ આ ભેકરણું આ પછી આ તૂટી જવા, પછી હું ખેંચીને બે નાહી જાય। પછી આ છોકરો બતાવીને એક છોકરું લઈને જઈને બે છોકરો યસ પડજો, છોકરો રોવતો હતો, પછી બે નાહી જાય, હું જાળામાં હેંતણી, પછી એ બધા આવ્યા હતા અહીંથી અમારા શેઠને એ બધા આવ્યા હતા, પછી ફોન કીધો એટલે આવ્યા હતા। તે પછી કે તું કે પેલા આ બધા આવ્યા હતા એટલે પછી હું નાહી ગઈ, એને અહીંથી હું નથી।